हेलो फ्रेंड्स, जय माताजी, राधे कृष्ण। મીરાસ ક્રોસેટમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે શું બનાવશી હું તમને નહીં કહું, પણ તમે વિડીયો છેલ્લે સુધી જોજો કે શું બને છે। અને વચ્ચે તમને જો ખબર પડે તો તમે કોમેન્ટમાં પ્લીઝ મને કોમેન્ટ કરજો કે મેં શું બનાવ્યું છે। તો આજે આપણે કંઈક બનાવીએ, પછી છેલ્લે આપણે એને કહેશું કે શું છે એ। તો ચાલો બનાવીએ। તેના માટે મેં પહેલાં આ યલો કલરનું યાન લીધું છે। આપણે હવે મેજિક રિંગ બનાવી લઈએ। પહેલાં હવે ચેન લઈ લેશું, પછી આપણે એમાં સિંગલ ક્રોશિયા કરવાના છે। 1 2 3 4 5 અને આ 6। આપણે આ 6 સિંગલ ક્રોશિયા કર્યા છે। હવે જે પહેલી ચેન આપણી છે આપણે ત્યાં સ્લીપ સ્ટિચથી જોઈન કરી દેવાનું છે, અને એક ચેન લઈને આ દોરાને કટ કરી લેશું। હવે આને થોડુંક આપણે ટાઈટ કરી દઈશું। હવે આપણે આ વ્હાઈટ દોરો એની સાથે અટેચ કરશું। હવે આપણે પહેલાં એક ગાંઠ વાળી લઈએ, પછી આની સાથે આપણે અટેચ કરી દઈશું। અહીંયા જે આપણે ચેન છે એમાં આવી રીતે અને અટેચ કરી દીધું। હવે આપણે 1 2 3 ચેન, આપણે 3 ચેન લીધી, તો આપણે આ 3ની ચેન લીધી છે। હવે અહીંયા આપણે ડબલ ક્રોશિયા કરવાના છે। એ જ ચેનમાં આપણે જ્યાં આપણે 3ની ચેન લીધી છે એ ચેનમાં જ આપણે એક ડબલ ક્રોશિયા, 2 અને 3 ડબલ ક્રોશિયા। આપણે એક 3ની ચેન લીધી છે, પછી 3 ડબલ ક્રોશિયા કર્યા છે। હવે આપણે એમાં 3ની ચેન લઈશું, પછી આપણે એ જ ચેનમાં સ્લીપ સ્ટિચ કરી દેવાની છે। પાછી આપણે 1 2 અને 3 ચેન લેવાની છે। પછી જે આપણે બાજુની ચેન છે 2 3 4 5 6 આપણે આ ચેન છે એમાં બાજુની ચેન છે એમાં 1 ડબલ ક્રોશિયા, 2 ડબલ ક્રોશિયા અને 3 ડબલ ક્રોશિયા। હવે આપણે 3ની ચેન લેવાની છે અને ત્યાં જ આપણે સ્લીપ સ્ટિચ તેને જોઈન કરી દેવાની।
પાછી આપણે 3ની ચેન લેવાની છે. પછી બીજી ચેન છે એમાં આપણે એક ડબલ ક્રોશિયા, 2 અને 3 ડબલ ક્રોશિયા અને 3ની ચેન. પછી અહીંયા સ્લીપ સ્ટીચથી એને જોઈન કરી દઈશું. પાછી આપણે 3ની ચેન. એવી રીતે આપણે 6 બનાવવાની છે. આ 3 મેં બનાવી છે. આપણે એક ચેન ઉપર બીજી 3 બનાવી લઈએ. તમને બધાને ખબર પડી ગઈ કે ડેઝી ફ્લાવર આપણે બનાવ્યું છે. તો હજી ડેઝી ફ્લાવરમાંથી આપણે શું બનાવશું એ મેં હજી કીધું નથી, તો તમારે છેક સુધી વિડીયો પણ જોવો પડશે. તો આ ડેઝી ફ્લાવર તો બની ગયું છે. આપણે દોરો કટ કરી લઈશું અને એડજસ્ટ કરી લઈશું પછી દોરાને. તો ડેઝી ફ્લાવર તો બની ગયું છે. તો હવે આગળ આપણે શું બનાવશું તે ચાલો આગળ જોઈએ. એના માટે મેં ગ્રીન કલરનું યાન લીધું છે. તો હવે આપણે ડેઝી છે એમાં એને અટેચ કરશું. આ જ્યાં છે આપણે પહેલાં આપણે એને સ્લીપ નોટ વાળી લઈએ એટલે ઇઝી રહે આપણે અટેચ કરવા માટે. સ્લીપ નોટ લઈ લીધી છે. હવે આપણે એને અહીંયા અટેચ કરવાનું છે. 1 મિનિટ. આપણે અંદરની સાઈડ કરશું એટલે ડેઝી ઉપર ગ્રીન કલર આવે નહીં. આવી રીતે અંદરની સાઈડ આપણે એને અટેચ કરી દઈશું એટલે આમાં પણ એનો યાન આપણે યલોમાં દેખાય ને એના માટે. હવે આપણે એને 80 ચેન કરવાની છે. 80 2 3 4 5. તમે ઓછી જાજી કરી શકો છો જેટલી તમારે કરવી હોય એટલી. મેં 80 ચેન કરી છે. 80. તો આપણે 80 ચેન કરી લઈએ પહેલાં. તો આપણે આ 80 ચેન કરી લીધી છે. તો હવે આપણે અહીંયા આગળ કરશું. તો આપણે આ પહેલી ચેન છે એમાં નથી કરવાની અને બીજી ચેનથી શરૂ કરશું. આપણે પહેલી ચેન છોડી દેવાની છે. પછી અહીંયાથી આપણે એક સ્લીપ સ્ટીચ કરવાની છે. પછી એક સિંગલ ક્રોશિયા, પછી હાફ ડબલ ક્રોશિયા કરવાનો છે. એક હાફ ડબલ ક્રોશિયા, પછી 2 ડબલ ક્રોશિયા કરવાના છે. આ એક ડબલ ક્રોશિયા અને બીજો ડબલ ક્રોશિયા. હવે ટ્રિપલ ક્રોશિયા કરવાના છે 2. એક ટ્રિપલ ક્રોશિયા અને આ બીજો ટ્રિપલ ક્રોશિયા. આવી રીતે પેટલ બનાવશું. પાછી આપણે અહીંયા 2 ડબલ ક્રોશિયા કરશું. 1 અને 2 હાફ ડબલ ક્રોશિયા, એક સિંગલ ક્રોશિયા અને એક સ્લીપ સ્ટીચ.
તો આપણે આ અડધી લીફ બની ગઈ છે. હવે આપણે વર્કને ટર્ન કરી દેવાનું છે, દોરો કટ કરવાનો નથી. તો આપણે આ સામેની સાઈડ પણ એવી રીતે જ જે અહીંયા કર્યું છે એવી જ રીતે આપણે સામેની સાઈડ પણ કરી લેવાનું છે. તો આપણે અહીંયા જ્યાં સ્લીપ સ્ટીચ કરી છે અહીંયા પાછી આપણે એક સ્લીપ સ્ટીચ કરશું. પછી એક સિંગલ ક્રોશિયા, પછી એક હાફ ડબલ ક્રોશિયા, પાછું એક હાફ ડબલ ક્રોશિયા, ડબલ ક્રોશિયા, 2 ડબલ ક્રોશિયા, એ ટ્રિપલ ક્રોશિયા આવશે, 2 ટ્રિપલ ક્રોશિયા, આ ટ્રિપલ ક્રોશિયા એક. હવે આપણે 2 ડબલ ક્રોશિયા કરશું પાછું, પાછા હાફ ડબલ ક્રોશિયા, એક સિંગલ ક્રોશિયા, ને અહીંયા સ્લીપ સ્ટીચથી એને જોઈન કરી દઈશું. એક ચેન લઈને દોરો કટ કરી લેવાનો છે. તો આપણું સરપ્રાઈઝ તૈયાર છે. આ ડેઝી બુકમાર્ક બનાવ્યું છે મેં. તો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. જય માતાજી. રાધે કૃષ્ણ.